મોરબી પાસેના પંચાસર ગામે રાજપૂત સમાજવાડી ભવનના લોકાર્પણનો કાર્યક્રમ સાંસદ મોહનભાઈ કુંડારિયાના હસ્તે યોજાયો હતો. સાથે જ ગામની એક દીકરીનો લગ્ન પ્રસંગ યોજાયો હતો. દીકરીના લગ્ન પ્રસંગે તમામ ગ્રામજનોએ દારૂ નહીં પીવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત સરકારે દારૂબંધીના કાયદાને વધુ કડક બનાવ્યો છે. એ નિર્ણયને રાજપૂત સમાજના આગેવાનોએ આવકાર્યો હતો. સાથે જ દારૂની બદીથી દીકરીઓના જીવન અને કુટુંબનો નાશ થાય છે એવી સમજણ સાથે સમગ્ર ગામે દારૂ નિષેધનો નિર્ણય કર્યો હતો. કન્યા કેળવણી, બેટી બચાવો, દીકરીઓના જીવનને વધુ યોગ્ય દિશા આપી શકાય એ માટે તેમને વધુ સ્વતંત્રતા આપવાના નિર્ણયો પણ સમાજના આગેવાનોએ લીધા હતા. વીરાંગનાઓએ તલવારો સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ધારાસભ્ય વામનજીભાઈ મિતલિયા હાજર રહ્યા હતા. ક્રિકેટ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કટક ખાતે બીજી વન ડે મેચ રમાઈ રહી છે. ભારતે 50 ઓવરમાં 6 વિકેટે 381 રન કર્યા છે. ભારતે ઇંગ્લેન્ડને જીત માટે 382 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. આ અગાઉ ભારતની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. 25 રનમાં 3 વિકેટ ગુમાવનાર ભારતીય ટીમની બાજીને સંઘર્ષ બાદ યુવરાજસિંહ અને મહેન્દ્રસિંહ ધોનીએ સંભાળી લીધી હતી. યુવરાજસિંહે વન ડે ટીમમાં 6 વર્ષ બાદ પ્રવેશ મેળવીને ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી. યુવરાજસિંહે 127 બોલમાં 150 રન બનાવ્યા તો ધોનીએ 134 રન કર્યા હતા. જાડેજા 16, જાદવ 22 અને પંડ્યાએ 19 રન કર્યા હતા. યુવરાજ અને ધોનીની ભાગીદારીમાં બનેલા 256 રનથી ટીમનો સ્કોર સારો રહ્યો હતો. હવે જોવાનું એ છે કે ભારત વન ડે શ્રેણી પોતાના નામે કરે છે કે નહીં. છેલ્લા સમાચાર મુજબ ઇંગ્લેન્ડના 2 વિકેટે 139 રન થયા છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.